શ્રીમદ ભાગવત ભગવાનના ચરણોમાં વંદન, પૂજ્ય શાસ્ત્રીજીને વંદન, અને આપ સૌ શ્રોતાઓને વંદન સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. ભૂખ નથી લાગી ને? બાકી ટૂંકું રાખીએ. વાતો મારે ઘણી લેવાની હતી, પણ હવે કાર્યક્રમોમાં ફેરફાર થશે, કારણ કે દાદાને મેં બહુ સાંભળ્યા છે, પણ કરુણ રસ દાદા એવો તમે પીરશો ને આજે, એટલે મારા આખા જે પ્રવચનનો ફેરફાર કરી અને પહેલાં થોડોક હાસ્ય રસ લઈ લઈશ અને પછી લેશું આપણે, કારણ કે બધાને બહુ ગંભીર કરી દીધા. મારો પરિચય આપ્યો દાદાએ કે કલ્પેશભાઈ પોલીસમાં છે અને કથા કરે છે, તો એ જ એક વાત કરી દઉં દાદાની જ. દાદા જ્યારે મારી કથામાં પધાર્યા, સૌથી પહેલાં તો હું પોલીસ છું ને કથાકાર છું, એટલે કે મારા ગુરુજી છે એમણે મને આદેશ કર્યો કે તારે હવે કથા ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો છે, અને ત્યારથી હું કથાકાર થયો. અને બીજો મારો પરિચય આપું તો 18,000 વીઘાનો ખાતેદાર છું. કેટલા? 18,000 વીઘાનો ખાતેદાર છું હું. કઈ રીતે? મારી પાસે જમીન નથી, પણ 18,000 વીઘાનો ખાતેદાર કઈ રીતે છું? આ જે શ્લોકો છે ને સાહેબ, દરેક બ્રાહ્મણ 18,000 વીઘાનો ખાતેદાર છે. આ અમારી ખેતી છે, આ અમારે ખેડવાની છે. કઈ રીતે ખેતી કરી શકીએ અમારે જોવાનું. સારામાં સારી ખેડીએ તો આવી વ્યાસપીઠ મળે, દાદાની જેમ કાશી જે પહોંચી શકીએ આપણે. એટલે દાદા જ્યારે પધાર્યા, મારા ગુરુજીએ આદેશ તો કરી દીધો કે તારે કથા કરવાની. પછી મેં ફોન કર્યો કે ભાઈ કથા કરવાની, કલ્પેશભાઈ કે હું બેઠો છું, આપ ચિંતા ના કરો, હું આપને જે સાહિત્યની જરૂર પડશે સાહિત્ય આપીશ. હવે પોલીસ કથા કરે તો કેવી હોય, આપ વિચારો જોઈએ. પોલીસના હાથમાં માઇક પણ સારું ના લાગે, લાકડી ને હથિયારો હોય, પણ કથા કરીને હાસ્યરસ એટલા માટે કહું છું કે પહેલી વાર ત્યારે મારી કથા સાંભળવા માટે ભાવેશ દાદા પધાર્યા અને સબરીનો પ્રસંગ ચાલુ ને બેઠા, અને હું પણ ઉત્સાહથી લઉં, એટલા ઉત્સાહથી લીધો ને પછી દાદાએ મને ઉતારે કીધું કે કલ્પેશભાઈ આપની પહેલી કથા સારી કહેવાય, પણ હજી તમારી ભાષામાં પોલીસનો ટોન આવી જાય છે. મેં તું કઈ રીતે? તો કે તમે એમ કહેતા હતા કે હવે રામ લક્ષ્મણ છે એ સબરીની ઝૂંપડીએ જાય, ધીમે ધીમે મોકલો, રેડ કરવા નતા જતા, ધીમે ધીમે મોકલો. એ કે હવે રામ અને લક્ષ્મણ સબરીની ઝૂંપડીએ જાય છે. હવે હું મારી વાતની શરૂઆત કરીશ દાદા, કારણ કે આપણે ખાંડણિયામાં બાંધ્યા ત્યારે એટલા ગંભીર કરી દીધા ને બધાને, થોડાક હશે ને પછી હું વાત શરૂ કરું. આપણે ભાગવત ભગવાનના સાનિધ્યમાં મળ્યા છીએ, ત્યારે આપણે ભાગવતમાંથી કઈ વસ્તુ લેવાની છે, ખાસ મારે કહેવું છે યુવાનોને. કૃષ્ણ ભગવાન છે એમના જીવનમાંથી આપણે શું લેવાનું છે? એક જ વસ્તુ ખાલી લઈ લઈને આજનો યુવાન. આજે એક શબ્દ આવે છે બ્રેકઅપ. આ બ્રેકઅપ એટલે છોકરા છોકરીઓ સંબંધ તોડી નાખે અને બ્રેકઅપ કહે, એમ આપણા જૂના માણસો ના સમજી શકે. તો ત્યારે યુવાન છે, હું યુવાન શબ્દ વાપરું ને એટલે છોકરા છોકરી બેયને લાગુ પડશે. ત્યારે યુવાન છે એ નાસીપાસ થઈ જાય છે, દારૂ પીવા માંડશે, ડ્રગ્સ લેવા માંડશે, પોતાની કારકિર્દી બગાડશે. ત્યારે આપણે કૃષ્ણ ભગવાનના જીવનમાંથી શું લેવાનું છે કે એનો પહેલો પ્રેમ, ફર્સ્ટ લવ રાધાજી, આને છોડીને પોતાના અવતાર કાર્ય માટે એમને જવું પડ્યું અને પોતે નીકળી ગયા છે. પણ ત્યાં અટકા નથી, પોતાના સામર્થ્યથી એવી સોનાની દ્વારકા રગનીનું નિર્માણ કર્યું ને કે કોઈ રૂક્ષ્મણીએ સામેથી પત્ર લખ્યો કે મારે તમારી સાથે લગ્ન કરવા છે, મને તેડી જાઓ. યુવાનોને આ કરવાનું છે, તમારે સોનાની નગરી બનાવવાની છે. કઈ સોનાની નગરી? તમારી કારકિર્દી. તમારી કારકિર્દી એવી બનાવો ને કે તમને બ્રેકઅપ કરીને છોડી ગયા છે તો સામેથી કોઈ પ્રપોઝ આવે, એ કહે કે મારે લગ્ન કરવા છે. આ શીખવાનું છે કૃષ્ણ ભગવાનના જીવનમાંથી. એક છોકરી છોડીને જતી રહી સાહેબ, અને તમે દારૂ ડ્રગ્સ લેવા માંડો, તમારા પરિવારનો શું વાંક? એક પણ એવું નથી પ્રસંગ કે એમાંથી તમે કાંઈ લઈ ના શકો ભાગવત ભગવાનમાંથી. બહેનોએ શું લેવાનું છે? એક દાદા બાજ પક્ષી આવે છે, બધા પક્ષીઓમાં આ જે બાજ છે ને એ અલગ છે. એ બાજ માદા હોય છે ને, બીજા પક્ષીઓને ભૂખ લાગે ને તો એ પોતે મોઢામાં ચાવી અને એના બીજા બચ્ચાને ખવડાવે, પણ બાજ માદા છે ને એ દૂર જતી રહી, બચ્ચું પાસે જાય એટલે પાછી દૂર જતી રહી. આવો સંઘર્ષ કરાવે. થોડું મોટું થાય એટલે ચાંચમાં પકડીને 50 ફૂટ ઉપર લઈ જાય ને 50 ફૂટ ઉપરથી નીચું ફેંકી દે અને પછી એના પર નજર રાખે. આ માટે આપણે બાજ નજર કહીએ છીએ. અને જેવું જમીનથી 2 ફૂટ દૂર હોય ને ત્યાં સુધીમાં પાંખ ખોલી અને ન ઉડે ને તો એને આવીને પકડી લે છે. દરેક માતાએ આ કરવાનું છે. એક તો કઠોરમાં કઠોર માતા બનો અને તમારા બાળક પર બાજ નજર રાખો. કોઈ વ્યસનમાં પડવાનું થાય ને એ પહેલાં એને ઉચકી લેવાનો. પણ આ ક્યારે બને? માતાઓ મોબાઈલમાંથી ઊંચી આવે, અનુપમાથી ઊંચી આવે તો થાય. એને બાળકો કરતાં અનુપમાની ચિંતા વધારે હોય છે. દાદાની વાત કરીશ. કોઈ પણ કથા હોય ને, પહેલાં તો આ જોશી પરિવાર એટલો ભાગ્યશાળી છે
તમને કથાનો વિચાર આવે ને ત્યારે સમજી લેવું કે તમારા પિતૃનો મોક્ષ થઈ ગયો છે, તો જ વિચાર આવે. આ જોશી પરિવાર કેટલો ભાગ્યશાળી હશે કે પ્રાચી તીર્થમાં આવા પવિત્ર બ્રાહ્મણના મુખેથી ભાગવત કથા તમને સાંભળવા મળે છે. અને હું વિચારું છું ત્યાં સુધી કદાચ આ વિચાર બહેનોમાંથી જ આવ્યો હશે, શરૂઆત બહેનોએ કરી હશે ભાગવતની. હવે દાદાની વાત કરું તો કથા હોય ને એના 3 પાસા હોય, શ્રોતા, વક્તા અને આયોજકો. આમાં એક ચોખ્ખી વાત છે કે ભાગ્યશાળી હોય તો જ આપ કથા કરી શકો. એટલે આયોજકો વિશે આપણે ભાગ્યશાળી છે એટલું કહીને દાદા ઉપર આવી જાઓ તો આપણે કેવા મળ્યા છે દાદા. દાદા વિશે ઘણી વાતો છે પણ હું એક જ વાત કરીશ ખાલી. જુનાગઢનો હમણાંનો જ બનાવ છે, એ ગુપ્તદાનમાં બહુ માને છે ભાવેશભાઈ. આમ મારા નાના ભાઈ જેવા થાય છે, પણ એક જુનાગઢમાં પ્રસંગ ચાલુ હતો સાહેબ, અને એમાં એણે જઈ અને જે ફુગા વેચવાવાળી બાઈ હોય ને બહાર, એની 3 છોકરા હતા. એમાં નાનું છોકરું સાહેબ હતું ને એને લઈને બેઠી હતી. એટલે દાદાએ જોયું અને કીધું કે બેન તને કેટલા મળે છે આમાં? કે ક્યારેક 100 મળે, ક્યારેક 200 મળે છે. એટલે એમણે 500-500ની જાજી બધી નોટે બેનને આપી કે હવે તું અહીંયા આવતી નહીં, આ કાર્યક્રમ 5 દિવસ ચાલવાનો છે પણ તું આવતી નહીં. કારણ કે ગુપ્તદાનમાં માને. પછી ચર્ચા નથી કરતા કંઈ, પણ બનાવ એવો બને ને ક્યારેક. મેં કીધું ને પોલીસ હોય ને, હવે એ જે બેન છે એ એના બાળક માટે ભાગ લેવા દુકાને ગઈ. આ સત્ય ઘટના જુનાગઢની. અને 500ની નોટ આપી ને બધી, એટલે દુકાનવાળો પોલીસની સાથે બેસવાવાળો હતો. એણે તરત પોલીસવાળાને ફોન કર્યો કે આ બેન ક્યાંકથી ચોરી કરીને આવ્યા લાગે છે, આટલી બધી નોટ છે. એટલે પોલીસ પહોંચી ગઈ, સીધું કીધું. એટલે એણે કીધું કે મને એક ભાઈએ આપી છે. પછી પૂછ્યું કેવા હતા, કે લાંબા એવા હતા અને કાનમાં કડી હતી ને. એટલે કોઈએ કીધું કે તપાસ કરો અંદર કયો કાર્યક્રમ ચાલુ છે. અંદર જઈને ગોઈતા દાદાને ને બહાર લઈ આવ્યા. બહાર લઈ આવીને કીધું હતું કે સાહેબ શું વાંધો છે, કે તકલીફ હોય તો કયો, મેં મારા પૈસા છે ને દીધા છે. એ કે ના એવું કોઈ વાંધો નથી, પણ આપવાનું કારણ શું? કે બસ ખાલી આ છોકરો નાનો છે ને મને એમ છે કે તડકાનો અત્યારે જે હીટ વેવ ચાલે છે ને, આવા તડકામાં બહાર આવે આ માટે દીધા છે. પછી એમણે કીધું પણ કે સાહેબ એવું હોય તો મારા એક મોટા ભાઈ સમાન છે કલ્પેશભાઈ, એમની સાથે વાત કરાવું. મારી સાથે વાત કરાવીને ત્યારે મને ખબર પડી. મારો કહેવાનો ભાવ એટલો છે કે કીધા વગર સાહેબ એટલું દાન કરી નાખતા હોય ને એને વ્યાસપીઠ મળે, એના મુખેથી કથા સારી લાગે ને એ કાશી જઈને અભ્યાસ કરી શકે. વિશેષ તો આપ ભાગ્યશાળી છો એની એક વાત કરી ને પછી આંસુ છે ને 3 પ્રકારના હોય દાદા, આપને જ કથામાં કીધેલું છે. આ બાજુથી નીકળે સુખના હોય, ઠંડા હોય, આ બાજુથી નીકળે દુઃખના હોય ને ગરમ હોય, વચ્ચેથી નીકળે એ ભૂખના હોય. એટલે મારે ભૂખના આંસુ નથી આવવા દેવા તમને. એટલે છેલ્લી વાત કરીને પછી હું મારી વાણીને વિરામ આપીશ. આપ ભાગ્યશાળી છો કઈ રીતે છો કે એક એવો બનાવ બને છે કે શિવજી ને પાર્વતીજી બેઠા હોય છે. એમાં માતાજી કહે છે કે પ્રભુ નીચે પૃથ્વી ઉપર લોકો પાસે એટલું ધન છે અને અમુક લોકો પાસે ખાવાનું પણ નથી, તો આપ એક કામ કરો, આમાંથી થોડું લઈને એને આપી દો. ત્યારે ભોળાનાથે કીધું કે દેવી આ બધું ભાગ્ય ઉપર હોય, આના ભાગ્યમાં નથી. એટલે બતાવે છે કે જો ઓલા 3 મજૂર જાય છે નીચે, તમે આપણે રસ્તામાં ઊભી જાય અને એને આપી દો, શું આમાં ભાગ્ય આવે? માતાજી જીદ કરીને લઈ આવે છે. 3 મજૂર હાથમાં ટિફિન લઈને જતા હોય છે અને